તો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારો કે જ્યાં આગળ પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર હોય ત્યાં આગળ અત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ, પરંતુ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વાસણામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેરમાં પાણી ભરાતા તંત્રએ હવે નિર્ણય લીધો છે। વાસણા બેરેજના એક સાથે 8 દરવાજા ખોલવામાં આવ્યા છે। સાબરમતી રિવરફ્રન્ટનું લેવલ નીચું કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। સાબરમતી નદીમાં 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। બેરેજનું લેવલ નીચે થતાં પાણી ઓસર્યા છે ત્યારે તંત્ર તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, એક તરફ સતત વરસાદ વરસ્યો અને શહેરમાં પાણી ભરાતા તંત્ર તરફથી એક નિર્ણય લેવામાં આવ્યો છે, શું અપડેટ? આ ચોક્કસ એએમસી નો પ્રી-મોન્સૂન પ્લાન એક તરફ નિષ્ફળ ગયો છે ત્યારે નિષ્ફળતાને છુપાવવા માટે મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે અને જે સાબરમતી રિવરફ્રન્ટનો જે વાસણા બેરેજ છે જેની અંદર જે પાણી છે તે સંગ્રહ કરવામાં આવતું છે, પરંતુ જે શહેરની અંદર જે વરસાદ થયો છે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, તેના કારણે પાણી ઓસરી નથી રહ્યા। તેથી એ પાણીને ઓસરવા માટે જે સાબરમતી જે રિવરફ્રન્ટ છે તેનું લેવલ નીચે કરવા માટે હાલ મહાનગરપાલિકા તરફથી 8 દરવાજાઓ ખોલવાનું નિર્ણય છે લેવામાં આવ્યો છે। એટલે 8 દરવાજા ખોલીને 15,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ને જે દરવાજા ખોલવામાં આવી રહ્યા છે વાસણા બેરેજના એ 2.5 ફૂટ કહી શકાય કે તેની જે ઊંચાઈ છે તે ઓપન કરવામાં આવશે, કારણ કે જે રીતે અમદાવાદ શહેરમાં હાલ તળાવમાં ફેરવાઈ ગયું છે, બેટમાં અમદાવાદ ફેરવાઈ ગયું છે, અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય, તેથી આ પાણીને જલ્દી નિકાલ થાય એ નિકાલ કરવા માટે મહાનગરપાલિકાને આ નિર્ણય લેવો પડી રહ્યો છે। તેના જ કારણે વાસણા બેરેજ છે તેનું લેવલ ડાઉન કરવામાં આવશે। લેવલ ડાઉન થશે તેના જ કારણે જે પાણી છે જે ઓસરવાના ઝડપી બનશે, પરંતુ હાલ ચોક્કસ કહી શકાય કે સામાન્ય વરસાદ અમદાવાદ શહેરમાં પડ્યો છે। સરેરાશ 2 ઇંચ વરસાદ થયો છે, પરંતુ તેની અંદર જ અમદાવાદ શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે આખરે મહાનગરપાલિકાએ જે કહી શકાય કે વાસણા બેરેજના 8 દરવાજા ખોલવાનો નિર્ણય લેતા જે નીચાણવાળા વિસ્તારો છે સાબરમતી નદીના તે કહી શકાય એલર્ટ ઉપર હાલ મૂકવામાં આવી રહ્યા છે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ શહેરમાં થોડો વરસાદ ખાબક્યો અને એટલામાં તો અમદાવાદ શહેર જાણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે હવે તંત્ર તરફથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે વાસણા બેરેજના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અને સાબરમતી નદીમાં 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો અમદાવાદીઓ માટે આ રાહતના સમાચાર સામે આવ્યા છે, કારણ કે અમદાવાદ શહેરમાં જે વરસાદ ખાબક્યો તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને ત્યારબાદ તંત્ર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। વાસણા બેરેજના જે 8 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। સાબરમતી રિવરફ્રન્ટનું લેવલ નીચું કરવામાં આવ્યું છે। તો અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો, ત્યારબાદથી રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ શહેરની અલગ અલગ તસવીરો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં જુઓ ત્યાં અમદાવાદ શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લગભગ કલાક 2 કલાકનો વરસાદ ખાબક્યો અને એટલામાં તો રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા, જાણે પ્રી મોન્સૂનની કામગીરી કોઈપણ પ્રકારની કરવામાં ન આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે અમદાવાદ શહેરની નિકોલની એ તસવીરો જોઈ લઈએ કે ત્યાં આગળ કયા પ્રકારની પરિસ્થિતિ છે। એક તરફ નિકોલમાં રિંગ રોડનું કામ ચાલી રહ્યું છે, બીજી તરફ સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે, તેના કારણે વાહનો ત્યાંથી પસાર કેવી રીતે કરવા તેને લઈને સવાલ છે। બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યા પણ એટલી સર્જાઈ રહી છે, ત્યાંથી ગાડીઓ પસાર થવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં પડેલા વરસાદે શહેરને ગમરોળી નાખ્યું છે અને ખાસ કરીને અમદાવાદનો પૂર્વ વિસ્તાર જે છે કે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલ આપ જે જોઈ શકો છો કે આ નિકોલ રિંગ રોડ વિસ્તાર છે અને રિંગ રોડ ઉપર જે છે તે સર્વિસ રોડ છે તે પાણીમાં ગરકાવ છે, સાથે સાથે આ રિંગ રોડ ઉપર એ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે જે પણ રિંગ રોડ પર આવતા વાહનો જે છે કે તેઓએ આ સર્વિસ રોડ પરથી જ પસાર થવાની ફરજ પડી રહી છે અને બીજી તરફ જે સર્વિસ રોડ જ આખો પાણીમાં ગરકાવ છે અને આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી આખો રિંગ રોડ જે છે તે ટ્રાફિક જામમાં ફેરવાયો છે અને બીજી તરફના દ્રશ્યો કે જે સર્વિસ રોડ ઉપર પાણી ભરાય છે ને એમાં એક કાર જે છે તેના બોનેટ સુધીનું પાણી જે છે
તે જોવા મળી રહ્યું છે. એટલે ઘૂંટણસમાં પાણી સર્વિસ રોડ ઉપર ભરાયા છે. આ નિકોલનો રિંગ રોડ છે અને નિકોલ રિંગ રોડ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. आज हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए इसमें रेड वार्निंग दिया गया है और जो ऑरेंज वार्निंग के साथ हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है नर्मदा, सूरत, तापी, डांग और रिमेनिंग ऑल डिस्ट्रिक्ट ऑफ साउथ गुजरात की जो डिस्ट्रिक्ट्स है इसमें हैवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेसेस में. और जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट इसमें आ रहा है इसमें अमरेली, भावनगर में वेरी हैवी रेनफॉल का वार्निंग दिया है. हैवी टू वेरी हैवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ. और हैवी रेनफॉल वार्निंग दिया गया है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, गिर सोमनाथ, बोटाद और दीव के लिए. ગીર સોમનાથમાં 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ઉનાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરો અને રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી છવાઈ. બે દિવસના વિરામ બાદ ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને છેલ્લા અડધો પોણો કલાકથી ગીર સોમનાથ જિલ્લાના જે કોડીનાર અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. છેલ્લા અડધો કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ક્યાંક ને ક્યાંક રસ્તાઓ ઉપર પાણી છે તે પણ જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકના દ્રશ્યો છે અને કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકની અંદર છેલ્લા અડધો પોણો કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમને કારણે ખેડૂતોના ખેતરો છે તે પાણીથી તરબોળ થયા છે, રસ્તાઓ છે તે તરબોળ થયા છે. તો સાથે સાથે ગીરના જે ખેડૂતો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કારણ કે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ છે તે ઓછો વરસ્યો છે અને તેમને કારણે ખેડૂતો મોટી આશા રાખીને બેઠા છે. ત્યારે ફરી એક વખત જ્યારે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ગીરના ખેડૂતો છે તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો સાથે સાથે ગીરના ખેડૂતોના જે પાક છે તેઓને પણ નવું જીવનદાન મળી રહ્યું છે. તો હજુ પણ ગીરના ખેડૂતો છે તે આશા રાખી રહ્યા છે કે વધુ વરસાદ વરસે જેથી કરીને કૂવાના તળ છે તે પણ ઊંચા આવે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. બોટાદમાં લાંબા સમયના વિરામ બાદ રાણપુર તાલુકા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે રાણપુર શહેર અને તાલુકામાં વરસાદનું આગમન થયું છે. રાણપુર શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાણપુર તાલુકાના ધારપીપળા, કેરિયા, સાંગણપુર, કનારા, રાજપરા, બોબડી અને અણિયાળી સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. રાણપુર પંથકના વાવેતર કરાયેલા પાકોને જીવતદાન મળ્યું છે તો ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. સમગ્ર તાલુકા પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સાંતલપુરના વારાહી પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે કાળા ડિબાંગ વાદળ છવાઈ ગયા છે અને અંધારપટ પણ છવાયું છે. વારાહી, લખાપુર, ગોખાંતર, માનપુરા સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાધનપુર અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવો વરસાદ નોંધાયો છે. ત્યારે હળવા પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી વાતાવરણથી વિઝિબિલિટી ઘટી ગઈ છે. તો હાઈવે પર પસાર થતા વાહન ચાલકોને લાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે. વરસાદી વાતાવરણથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. આ વરસાદથી કઠોળના પાકોને જીવનદાન મળશે તો વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે.